નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં. તો આજે આપણે આવે છીએ નખત્રાણા, અને આ છે નખત્રાણાનો ડુંગર જે સુરલ ભીટ તરીકે ઓળખાય છે. તો આ સુરલ ભીટ છે અને આપણે ઉપર ચડી આવ્યા છીએ. આ બાજુ સીસી રસ્તો છે, રોડ થોડોક વળાંકવાળો છે નીચેથી. તો એક બાજુ પગથિયા છે ને, આ બાજુ આ સીસી રોડ છે. તો આપણે બાઇક હતી તો સીસી રોડ ઉપરથી આવ્યા છીએ. આ નીચે આપ દ્રશ્ય જોઈ શકો છો. તો મિત્રો ચાલો આપણે ચડીએ ઉપર, અને ઉપર શું શું આવેલું છે સુરલ ભીટ ઉપર એ પણ આપણે જોઈશું. પરંતુ મેન એક વાત છે કે આપણે નખત્રાણાના જો દર્શન કરવા હોય, નખત્રાણા આખું ગામ જોવું હોય, સિટી આપણને, તો ચારે બાજુનું વ્યૂ અહીંયા આ સુરલ ભીટ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. અહીંયાથી શરૂઆત થાય છે, આપ જોઈ શકો છો કે બહારનો નજારો અહીંયાથી. અને હાલમાં લગભગ અહીંયા કને આ કામ કરવામાં આવ્યું છે. અહીંયા ઉપર આપણે ગઈ વખતે આવ્યા ત્યારે અહીંયા કાંઈ ચાલુ હતું લગભગ કામકાજ. હાલમાં બાઉન્ડ્રી, ગેટ અને મંદિર પણ બનાવ્યું છે હાલ જ. પહેલાં નાનકડું મંદિર હતું. તો ખૂબ સરસ વ્યૂ ઉપરનો આખા નખત્રાણાને તમને જોવું હોય તો નખત્રાણા આખી સિટી અહીંયાથી તમને દેખાશે. અને બહુ સરસ એવું હવામાન અહીંયા કને શાંતિ ભરી. અને હાલ જ લગભગ આ મંદિર બનાવેલ છે તે પણ આપણે જોઈશું. અને આજુબાજુમાં અહીંયા ઝાડ પણ વાવેલ છે, આપ જોઈ શકો છો. નાનકડા ઓટલા બનાવીને અને વડેલાના ઝાડ અહીંયા રોપ્યા છે. તો બહુ સારું કામકાજ છે. મોટા થશે ત્યારે બહુ સરસ દેખાશે, અને નીચે છાંયડો પણ માણસો મારે બેસવા માટે સારું થઈ શકશે. અને અહીંયા કામ લગભગ માનનીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા આ ખુરશીની ગ્રાન્ટ લગભગ આપી છે. તો બહુ સારું કહેવાય. અને અહીંયા કને મંદિર આવેલું છે. તો સારું એવો વિકાસ હાલ થયો છે નખત્રાણામાં. અને આ બાજુ પણ તમે જોઈ શકો છો નખત્રાણા ચારે બાજુ અહીંયાથી જોવો હોય તો વ્યૂ બહુ સરસ. કેટલું વિકસિત થયું છે નખત્રાણા ગામ, અહીંયાથી આપણને ખબર પડી શકે. જ્યાં જોવો ત્યાં બિલ્ડિંગ અને બિલ્ડિંગ જોવા મળી રહ્યા છે. તો ઘણું એવું નખત્રાણા ગામ વિકસિત થઈ ગયું છે. આ બધી બિલ્ડિંગો જ દેખાય છે. સામે આ બાજુ વિરાણી આવેલ છે, અને અહીંયા મંદિર છે. તો મંદિરને લગભગ તાળો દીધો હાલ, છતાં બહારેથી આપણે દર્શન કરીશું. પૂજ્ય શ્રી બાબા બાપા લખેલું છે. અને સરસ મંદિર એવું બનાવવામાં આવ્યું છે. કરી લઈએ દર્શન. અને મિત્રો મંદિરની આગળ જ અહીંયા કને લોખંડની ગ્રીલ લગાવેલ છે, જોઈ શકો છો આપ. કોઈ નીચે પડી ન જાય તે માટે અહીંયા ચારે તરફ બાઉન્ડ્રી પણ બાંધકામ બનાવવામાં આવ્યું છે ગજિયાનું. સેફટી માટે કોઈ બહાર જાય નહીં અને કોઈ નુકસાન ન થાય. તો અહીંયા ગ્રીલ ઉપર તમે બાજુમાં જ સેફટીથી ઊભા રહી અને આખા નખત્રાણાનો વ્યૂ તમે અહીંયાથી જોઈ શકો છો, નિહાળી શકો છો. અને હાલ જ લગભગ આ મંદિર આનું નિર્માણ કરવામાં આવ્યું છે. પહેલાં નાનકડું મંદિર હતું. તો બહુ સારું કામ હાલ કરવામાં આવ્યું છે. અહીંયા પહેલાં પથ્થર હતા, હવે અહીંયા નીચે પણ સારું એવું લેવલ કરી અને ભૂસીને એવું નાખીને સમતલ એવું આંગણું કરી દેવામાં આવ્યું છે. અહીંયા પણ ઝાડ એવા ચારે તરફ વડલાના ઝાડ રોપ્યા છે. થશે ત્યારે બહુ મોટા થશે તો બહુ છાંયડો પણ થશે. હાલ પણ થોડો ઘણો છાંયડો છે અહીંયા. અને પાણીની વ્યવસ્થા, ટાંકી છે મોટી. તો મિત્રો નખત્રાણા ગામમાં જોવાલાયક સ્થળ જેને કહેવાય બહુ મજા આવે એવું છે. અને ગામની વચ્ચોવચ્ચે અહીંયા કને એક ડુંગર આવેલ છે, અને ડુંગર ઉપર એકદમ સમતલ જેને કહેવાય કે લેવલ કરીને ઉપર આ મંદિર બનાવવામાં આવ્યું છે. તો બહુ સરસ મંદિર છે ને સરસ અહીંયા
આંગણું મંદિરનું પણ આપ જોઈ શકો છો, બેસવા માટે, ફરવા માટે, અને આખા નખત્રાણાને તમે અહીંયા સિટીને જોઈ શકો છો. અને બપોરના બાદ આપણે ગમે એ માણસો અહીંયા આવે તો આરામથી અહીંયા કને પોતાનો સમય છે તે શાંતિભરી અહીંયા હવામાનમાં કાઢી શકે છે. અને આ બાજુ બધું વાડી વિસ્તાર આવેલ છે. અહીંયા કને બધું વાડી વિસ્તાર છે છેટ. ને અહીંયાથી ધીણોધર પર્વત પણ દેખાઈ રહ્યો છે, એ પણ આપણે ઝૂમ કરીને બતાવી દઈએ. આ સામે જે દેખાઈ રહ્યો છે, હાલ શિયાળાનો ધુમ્મસભર્યું વાતાવરણ છે, જેને લીધે થોડુંક એવું લાગે, પણ આ સામે દેખાય છે એ ડુંગર એટલે ધીણોધરનો. તો ધીણોધરના ડુંગરને અહીંયા દર્શન બહુ સારા થઈ જાય છે અહીંયાથી. અને મિત્રો અહીંયા કને વડ વાવ્યો છે એક, જે લગભગ હાલમાં બીજા વડ વાવ્યા એનાથી આ આગળ ઘણો વાવ્યો હશે, એટલે હાલ મોટો થઈ ગયો છે. પરંતુ એ લગભગ એ પડવાની હાલતમાં હતો, અને એની વાળવાઈને સપોર્ટ કેવી રીતના કરે છે તે ગામ લોકો હોય, જેને ભિખારી હોય, બહુ સરસ કામ કર્યું છે. જોઈ શકો છો તમે કે મોટા પાઇપ એવા સિમેન્ટના છે, કે લગભગ સિમેન્ટના છે, તેની અંદર વાળવાઈ નાખી દીધી છે, જેના કારણે વાળવાઈ કોઈ તોડે નહીં, માણસો કે કોઈ નુકસાન ન કરે, ડાયરેક્ટ જમીનમાં ખૂંચી જાય. અને વડ છે તે કાયમ સપોર્ટિંગ તેને મળે, એટલે એનું પણ આયુષ્ય વધે. એવી રીતના 1, 2 ને 3 એવા સપોર્ટિંગ કર્યા છે, જેની અંદર વળવાઈ નીચે જમીનમાં ખૂંચી જાય અને વડને સપોર્ટ જડીએ છે, એના લીધે વડ પડે નહીં અને તે મજબૂતાઈ તેની વધી જાય. બહુ સારું કામ કર્યું છે. તો મિત્રો, નખત્રાણામાં આ જોવાલાયક સ્થળ એક ડુંગર ઉપર સુરેલ ભીટ તરીકે ઓળખાય, અને ઉપર મંદિર આવેલું છે બાબા દાદાનું. તો તમે નખત્રાણા આવશો તો તમને ખ્યાલ જ હશે, પરંતુ આજુબાજુના ઘણા એવા માણસો જેને દૂરથી જોયું હશે, પરંતુ અહીંયા આવ્યા નહીં હોય. તો તમને આ સ્થળ કેવું લાગ્યું અને જાણકારી તે અવશ્ય કમેન્ટમાં જણાવજો. અને ફરી મળીશું આપણે નવા વ્લોગ અને નવા વિડીયો સાથે.